મોટો આરોપ, ભાજપ ખેડૂતોને લોલીપોપ આપે છે। કેન્દ્ર સરકારની ડુંગળી નિકાસની મંજૂરીની જાહેરાતની કોંગ્રેસે ગેરમાર્ગે દોરનારી લોલીપોપ સમાન ગણાવી છે। આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોની ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર 3 લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે કે જાણે ખેડૂતો પર કોઈ મોટી મહેરબાની કરી દીધી હોય અને ખેડૂતોનો મોટો લાભ થઈ જવાનો હોય। તેમણે જણાવ્યું કે હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 230 લાખ ટનથી પણ વધારે છે અને દુનિયામાં સૌથી વધારે ડુંગળી પકવતા દેશોમાં આપણો દેશ બીજા ક્રમે આવેલો છે। સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાં પ્રથમ ક્રમે ચીનનું સ્થાન છે અને બીજા ક્રમે ભારતનું સ્થાન છે। તેવા સંજોગોમાં ખેડૂતોને માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપ્યા બાદ ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી આપણા દેશમાં ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી। ધન્યવાદ।